શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ પ્રણામ ગુરુજી, ગુરુજી, નમો નમો નમઃ. નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. એક થી 10 ગુણસ્થાન પર આ પ્રમાણે આપણે પદ ચોવીસી, પદભંગ, ઉદયભંગ અને પદભંગ ની વિચારણા કરી. અને ગઈકાલે આપણે સત્તાની શરૂઆત કરી કે જેમાં 28, 27, 26, 24, 23, 22 ને 21, 13, 12 ને 11, 5, 4, 3, 2 અને 1 આ પ્રમાણે મોહનીય કર્મના સત્તા સ્થાન છે. જેમાં આપણે એક ક્લાસ પહેલા જોયું કે 28 એટલે બધા જ સત્તામાં હોય ત્યારે ભવ્ય જીવોને, સમ્યક થતી પતિત જીવોને આ હોઈ શકે. અને જ્યારે સમ્યક તો મોહનીય સત્તામાંથી એની સંપૂર્ણ ઉદ્વલના થઈ જાય તો 28 માંથી 27 થાય. મિશ્ર મોહિની પણ થઈ જાય તો 26 થાય. અનંતાનુબંધીની વિસંયોજના થાય તો 24 થાય. મિથ્યાત્વ મોહિનીનો ક્ષય થઈ જાય 23 થાય. મિશ્ર મોહિનીનો ક્ષય થઈ જાય એટલે 22 થાય. અને સમ્યક્ત મોહિનીનો ક્ષય થાય એટલે ક્ષાયિક સંકિતિ જીવને 21મી સત્તા હોય. એના ઉપરની તમામ સત્તા ક્ષાયિક સંકિતિને જ હોય. સપક્ષની માંડે એના પછી 8મા ગુણસ્થાનથી જે સપક્ષની માંડે એના પછી આ બધા સત્તા સ્થાન હોઈ શકે. 8 કસાઈ જાય તો 13 થાય. નપુંસક વેદ જાય એટલે 12 થાય. સ્ત્રી વેદ જાય એટલે 11 થાય. હાસ્ય ષટક જાય એટલે 5 થાય. પુરુષ વેદ જાય એટલે 4 થાય. પછી ક્રોધ માન અને માન જાય
તો 3, 2 અને 1 થાય. છેલ્લે ખાલી એક લોભની સત્તા 10મા ગુણસ્થાનકે હોય છે. ત્યાં સૂક્ષ્મ લોભને પણ ઉદય હોય છે. આ પ્રમાણે મોહનીય કર્મના આપણે સત્તા સ્થાન જોયા. ગાથા નંબર 14 અને 15. જીવસ્થાનક પર આપણે નહીં દોડાયેલી. તમે કરો ને તો પણ જીવસ્થાનક પર સત્તા સ્થાનની વિચારણા કરીએ. જીવસ્થાનક પર સત્તા સ્થાનની વિચારણા કરીએ તો પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાકીના અપર્યાપ્ત એકેન્દ્રિય 7. એમાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાધક એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય. ટોટલ થયા 8. એટલે 7 અપર્યાપ્ત લીધા અને એક સૂક્ષ્મ પર્યાપ્ત લીધો. આ પ્રમાણે 8 જીવસ્થાનક પર 28ની સત્તા. સમ્યક્ત મોહનીય ખાલી થઈ જાય, પહેલા ગુણસ્થાનકે એને ઉદ્વલના થઈ જાય એટલે 27ની સત્તા. મિશ્ર મોહનીય પણ ઉદ્વલના થઈ જાય તો 26ની સત્તા. આ પ્રમાણે પ્રથમ ગુણસ્થાનકે 28ની સત્તા પણ હોય, 27ની સત્તા પણ હોય અને 26ની સત્તા પણ હોય. જાતિ ભવ્ય જીવોને, અભવ્ય જીવોને 26ની સત્તા જ હોય. ભવ્ય જીવોને 27 અને 28ની સત્તા ઘટે એ પણ પ્રથમ ગુણસ્થાનકે પલ્યપમનો એક અસંખ્યાતમો ભાગ અને પલ્યપમનો બીજો અસંખ્યાતમો ભાગ, ત્યાં સુધી આ રીતે 28 અને પછી 27ની સત્તા રહે. એના પછીના સમયમાં આવા જીવોને જે એકવાર પણ પછી ઉપર ચડે જ નહીં અને 2 પલ્યપમનો અસંખ્યાતમાં ભાગ થઈ જાય તો નિયમમાં એ જીવને પણ ફરીથી 26ની સત્તા રહે. હવે ટોટલ કે કેટલા સત્તા સ્થાન ઘટ્યા આ 8 જીવસ્થાનક પર? તો 3 સત્તા સ્થાન હોય. કયા ગુણસ્થાનકે? તો નિયમમાં પહેલા જ ગુણસ્થાનકે. એના પછીના જીવસ્થાનકની વાત કરીએ તો પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર બેન્દ્રિય, પર્યાપ્ત બેન્દ્રિય બધા બાદર જ હોય. એ જ પ્રમાણે પર્યાપ્ત તેન્દ્રિય, પર્યાપ્ત ચૌરેન્દ્રિય અને પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય. આ 5 જીવોને આ 5 જીવસ્થાનક પર 28, 27 અને 26ની સત્તા પણ ઘટે. પણ એમને પહેલા ગુણસ્થાનકે પણ અને બીજા ગુણસ્થાનકે પણ આ સત્તા હોઈ શકે, કારણ કે આ બધા જ જીવોને બીજું ગુણસ્થાનક પણ હોઈ શકે. તો આ બીજા ગુણસ્થાનકે પણ 28, 27 અને 26ની સત્તા ઘટે. 3 સત્તા સ્થાન ઘટે. અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવોની અંદર ટોટલ એક જ જીવસ્થાન છે, એમાં સર્વ સત્તા સ્થાન હોય 1 થી 15. એટલે 1, 2, 3, 4, 5, 11, 12, 13, 21, 22, 23, 24, 26, 27, 28. આ પ્રમાણે એમને એ પ્રમાણે 1 થી 14 ગુણસ્થાનક હોય છે અને દરેક ગુણસ્થાનક પર જુદી જુદી સત્તા હોઈ શકે છે. કેવી રીતે આ સત્તા ઘટાડવાની? દરેક ગુણસ્થાનક પર એક ગુણસ્થાનક પર સત્તા સ્થાનના વિચારમાં આપણે કરશું તો ટોટલ જીવસ્થાનક થયા 14 અને આ બાજુ થયા 7. આને કઈ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, તો પણ આપણે એ કરી છે. પણ હા બોલો ગુરુજી, આપણે કીધું ને 5 જીવસ્થાનકમાં બીજા ગુણસ્થાનકે 28ની તો સત્તા ખબર પડી, પણ ત્યાં 27 ને 26ની કઈ રીતે હોય બીજા ગુણસ્થાનકે? હા, બહુ સરસ. આ પહેલા અને બીજા ગુણસ્થાનકે 28ની સત્તા તો બરાબર, ત્યાં તો અનંતાનુબંધી નિયમ ઉદયમાં હોય જ, બરાબર છે. હવે સત્તામાં પણ હોય તો પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે ગયો હોય, બરાબર છે, અને ત્યાં ઘણો સમય રહ્યો અને પછી ઉપશમ સમ્યક તો પ્રાપ્ત કર્યું અને ઉપશમ સમ્યક તો પ્રાપ્ત કરે એટલે સત્તામાં 3 હોય, બરાબર છે, સત્તામાં 3 હોય.
અને ચોથે ગુણસ્થાનકથી બીજા ગુણસ્થાનકે આવે તો બીજા ગુણસ્થાનકે 28ની સત્તા ઘટે. આ તો બરાબર છે. 27ની સત્તા કેવી રીતે ઘટે? 27 માંથી કોણ જાય? 27 ની તો પહેલે જ થાય છે ને, સંકેતનું અને પછી પાછો પહેલેથી બીજે તો આવી શકતો નથી. તો 27 બીજે પણ થાય અને પહેલે પણ થાય. હા, એક બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવે છે, તમે બંધ કરો. તમારે બોલવાનું બંધ થઈ જાય એટલે તમે મ્યુટ કરતા રહેજો, કારણ કે અવાજ પછી બહુ આવે. બીજા ગુણસ્થાનકે જે સત્તા સ્થાન છે એ નિયમમાં 28મું જ હોય, 27 અને 26 ના હોય. અહીંયા આપણે બે વિભાગ કરી શકીએ. પહેલા ગુણસ્થાનકે 27, 28 અને 26, પણ બીજા ગુણસ્થાનકે 28 જ, 27 અને 26 નહીં. આ તો આપણે આ જીવસ્થાનક ઉપર લીધા છે કે આ જીવસ્થાનકને પહેલું બીજું ગુણસ્થાનક હોય, આ જીવસ્થાનકને 27, 28, 26નું સત્તા સ્થાન હોય, આ રીતે લીધું છે. છતાં પણ આપણે અહીંયા અલગ અલગ કરવું હોય તો કરી શકાય. હું કરી દઈશ. એટલે શું થયું કે પહેલા ગુણસ્થાનકે 27, 28, 26, 27 અને 28 ત્રણેય સત્તા સ્થાન ઘટે, પણ બીજા ગુણસ્થાનકે તો 28મું જ સત્તા સ્થાન હોય. બરાબર છે? ક્લિયર? હા ગુરુજી. બધાને આપણે અલગ અલગ કરીએ. જી બોલ. આ રીતે તમે એને અલગ અલગ સમજી શકો. બરાબર? એટલે પર્યાપ્ત, બાદર, એકેન્દ્રીય આદિ પાંચેય જીવસ્થાનકની અંદર પ્રથમ ગુણસ્થાનકે 28, 27 અને 26 અને બીજા ગુણસ્થાનકે માત્ર 28નું. ટોટલ કેટલા ઘટે? તો 3, 28, 27 અને 26. બરાબર? આ પ્રમાણે જીવસ્થાનક ઉપર આપણે સત્તા સ્થાન જોડે. હવે સામાન્યથી ગુણસ્થાનક પર, સામાન્યથી મોહનીય ના જે 15 સત્તા સ્થાન છે એ ગુણસ્થાનક પર આપણે વિચારવા. તો મિથ્યાત્વી એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે, બરાબર, પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વી હોય, ત્યાં 28, 27 અને 26 ત્રણેય સત્તા સ્થાન હોય. બીજા ગુણસ્થાનકે શાસ્વાદની હોય, 28મું સત્તા સ્થાન હોય. ત્રીજા ગુણસ્થાનકે જ્યાં મિશ્ર મોહનીયનો ઉદય નિયમા હોય, ત્યાં 28, 27 અને 26 ત્રણેય સત્તા સ્થાન હોય. અને 4, 5, 6 અને 7 આ ગુણસ્થાનકોમાં આપણે ઉપશમ સમ્યક દ્રષ્ટિ લઈએ તો એને નિયમમાં 28 કે 24ની સત્તા હોય. જો એ અનંતાનુબંધી કસાયનો એને વિસંયોજના કરી હોય તો 24, વિસંયોજના ન કરી હોય તો ઉપશમ કર્યો હોય તો 28. ક્ષયોક્ષમ સંકેતીને 28 પણ હોય, વિસંયોજના કર્યા પછી, કારણ કે વિસંયોજના એ પણ કરી શકે તો એને 24 હોય, અને મિથ્યાત્વ જાય અને મિશ્ર જાય તો 23 અને 22 આ રીતે પણ સત્તા હોય. એટલે 4 સત્તા સ્થાન ઘટે. અને ક્ષાયી સંકેતો તો નિયમમાં 21ની સત્તા હોય.
અનંત અનુબંધી ચારે ને આવે, દર્શક તરીકે પણ ના આવે, એને 21 ની સત્તા હોય. હવે 8મા ગુણસ્થાને કે તો શાયિક સમ્યક દ્રષ્ટિ ને શપક શ્રેણીમાં 21 ની સત્તા આવે. બરાબર. ક્ષાયિક સમકીર્તિને 9મા ગુણસ્થાનકે પહેલા 21 ની સત્તા, 8 કસાય જાય એટલે 13 ની સત્તા, પછી નપુંસક વેદ જાય એટલે 12 ની સત્તા, સ્ત્રી વેદ જાય એટલે 11 ની સત્તા,